હાલમાં ગાંધીનગરની જમનાબાઈ નરસિંહ સ્કૂલ ગિફ્ટ સિટીમાં જે આવી છે તેમાં 5મા ધોરણની અંદર તે અભ્યાસ કરે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે રુદ્રી એ નાનપણથી લઈને ફેશન શોની અંદર 6 વર્ષની ઉંમરે તેમણે ફેશન શોમાં વિજેતા થયા હતા. 5 વર્ષની વય ઉપર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ખૂબ સરસ મજાની સ્પીચ આપી અને તે ખૂબ ફેમસ થયા. અને મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે તેમની યુટ્યુબ ચેનલ ભૈરવી દીક્ષિત ઉપર તમે તેમના વિડીયો છે તે જોઈ શકો છો અને એમના વિડીયોને 80 લાખ કરતાં વધારે વ્યુઅર્સે નિહાળ્યા છે. તો આવી ભૈરવીબેન દીક્ષિત અને ડૉક્ટર ચેતનકુમાર ત્રિવેદીની દીકરી એવી રુદ્રી આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમને ફ્લાવર ગર્લ તરીકે પણ તે જાણીતી છે. જિંગલ બેલ પણ તેને ખૂબ સરસ મજાની પ્રેઝન્ટ કરી છે. તો આવી રુદ્રી જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે રુદ્રી એક નવા જ વિષયમાં પોતાની અભિવ્યક્તિ કરવાની છે. રુદ્રી આપણને સંસ્કૃતમાં એક વાર્તા કહેવાની છે. મિત્રો, ગુજરાતી તો આપણને બધાને આવડે કારણ કે આપણી માતૃભાષા છે. અંગ્રેજી પણ ક્યાંક ને ક્યાંક આવડતી હોય, પણ આટલી નાની ઉંમરથી રુદ્રી કેવું સરસ મજાનું સંસ્કૃત બોલે છે. વધારે સમય ન લેતા હું રુદ્રીને વિનંતી કરું, બેટા એક સરસ મજાની સંસ્કૃતમાં વાર્તા રજૂ કરો. તો આજે હું એક સરસ મજાની વાર્તા સંસ્કૃતમાં કહેવાની છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એકસ્મિन् ગ્રામે દિશા નામિકા એકા બાલિકા સ્વપિતૃભ્યાં સહ નિવસતિ સ્મ, પરંતુ તસ્યાम् એકम् असमीचीनं व्यसनम् आसीत्. तत् दुर्भाषस्य व्यसनम्. आदिनं सा दुर्भाषे एव व्यस्ता भवति स्म.